નમસ્કાર, જય હિન્દ, જય ભારત. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. આપણને સૌને ખબર છે કે આપણે બધા જ લોકો લોહી પરસેવો એક કરીને જ્યારે સુરત મહાનગરપાલિકાને ટેક્સ સ્વરૂપે જ્યારે પૈસા આપતા હોય અને આ જે પૈસાનો જે વ્યય છે અને કઈ રીતના ભ્રષ્ટાચાર થાય કઈ રીતના કૌભાંડ થાય એ બાબતે હું વાત કરું છું. સુરત શહેરની અંદર શ્વાન કરડવાની ઘટનાઓ એક પછી એક સામે આવે છે. જ્યારે ઘટનાઓ સામે આવે છે ત્યારે 2-3 દિવસ ન્યૂઝમાં આવે છે અને ત્યારબાદ આ ઘટનાઓ ભૂલી જવાય છે. આ બાબતે વિપક્ષ તરીકે અમે વારંવાર અવાજો ઉઠાવ્યા છે. વારંવાર આ જે ખર્ચાઓ જે થાય છે એ ખર્ચાઓ બાબતે અમે સવાલો કર્યા છે. અમે જે પ્રમાણેની સુરત મહાનગરપાલિકાના જે ખર્ચાની વાત કરું, જે આંકડાઓ તમે સાંભળશો તો તમે પણ ચોંકી જશો કે આપણે શ્વાન પાછળ જે રસીકરણ અને ખસીકરણ કરવાના જે ખર્ચા છે કે આટલા બધા હોઈ શકે. હું વાત કરું 2022ની અંદર જે ડોગ બાઇટની જે ઘટનાઓ બની હતી, ઓફિશિયલી જે ડોગ બાઇટની ઘટનાઓ બની હતી સુરતની ખાલી, તો એ ઘટના 2022માં 24,231 લોકોની સાથે ડોગ બાઇટની ઘટના બની હતી. 2023ની અંદર 26,107 લોકો સાથે ઘટના બની હતી અને 2024માં 29,418 લોકો સાથે ડોગ બાઇટની ઘટના બની હતી. એટલે આનો મતલબ એવો કે 2022માં 24,000 લોકોને શ્વાન કરડવાની ઘટના હતી, 2023માં 24,000 ને એમાં વધારો થયો 2024ની અંદર તો 29,000 લોકોને શ્વાન કરડ્યા છે. તો આના પાછળ સરકાર જવાબદાર એટલા માટે છે કે આના પાછળ જે રસીકરણ અને ખસીકરણ કરવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે. 2022ની અંદર 1,30,00,000 રૂપિયા માત્ર ને માત્ર શ્વાનના રસીકરણ અને ખસીકરણ પાછળ વપરાણા હતા અને ત્યાર પછી એ આંકડો વધ્યો. એટલે કે આ જે કોન્ટ્રાક્ટ આપ્યો અને જે 2023 અને 24નો જો આપણે ખાલી જે કોન્ટ્રાક્ટનો ખર્ચ ગણીએ તો એમાં 65% વધારો થયો છે. એટલે કે આપણે કોર્પોરેશનનો ખર્ચ પણ વધ્યો છે અને એની સામે જે ડોગ બાઇટની ઘટનાઓ ઘટવી જોઈએ એમાં પણ વધારો થયો છે. 65% વધારો એટલે ટોટલ 3 વર્ષની અંદર 5 કરોડથી પણ વધારે રૂપિયાનો ખર્ચ આપણે રસીકરણ અને ખસીકરણ પાછળ કર્યો છે. આપણે માનીએ છીએ કે ખરેખર બધા જે શ્વાનો છે એનું યોગ્ય રીતે રસીકરણ થવું જોઈએ, ખસીકરણ થવું જોઈએ. જે પણ કાયદાની દ્રષ્ટિએ જે પણ યોગ્ય છે એ પ્રમાણેની પ્રક્રિયા થવી જોઈએ. પણ આ જે ખસીકરણ પાછળનો જે ખર્ચ છે એ ક્યાંક ને ક્યાંક ભાજપના નેતાઓનું જે રસીકરણ થતું હોય અને એવી રીતના જે આ રસીઓ પણ ભાજપના નેતાઓ ખાઈ જતા હોય, શ્વાનની રસીઓ ખાઈ જતા હોય, તો પછી હવે બીજું તો આ લોકો પાસે આશય શું રાખી શકાય? કરોડો રૂપિયા શ્વાન પાછળ વપરાય છે, પરંતુ ખરા અર્થની અંદર જે શ્વાન પાછળ ખર્ચાવા જોઈએ, જે શ્વાનનું ખરેખર રસીકરણ થવું જોઈએ એ રસીકરણ નથી થતું, જેના કારણે સુરતની અંદર દિવસ પછી દિવસ જે ઘટનાઓ છે ઘટવાના બદલે વધી રહી છે. આ આંકડાઓ એટલા માટે હું આપ સૌની વચ્ચે કહું છું કે આપ સૌને પણ ખ્યાલ આવે કે તમે બધા જે વેરો ભરો છો, અમે જે વેરો ભરીએ છીએ, આપણા વેરાનો સદુપયોગ થવાના બદલે કેવી રીતના દુરુપયોગ થાય છે. અને શ્વાનની જે રસી છે એ પણ આ ભાજપના મળતિયાઓ પોતાના માનીતા કોન્ટ્રાક્ટરોને આપી દે છે અને પોતે અને પોતાના કોન્ટ્રાક્ટરો બધા ભેગા મળીને પોતાનું રસીકરણ કરે છે. ખરેખર આ લોકોને શરમ આવવી જોઈએ અને આ બાબતે આપણે સૌએ અવાજ ઉઠાવવો જોઈએ. કેમ કે જેટલા પણ આંકડાઓ તમે જુઓ છો કે છેલ્લા 3 વર્ષની અંદર કેટલા બધા લોકોને શ્વાન કરડવાની ઘટના બની છે, જેના ઘરે બની છે એમને જ ખ્યાલ હોય, દુઃખ અને પીડા એમને જ ખબર હોય. પણ એના પાછળ જે સરકાર જવાબદાર છે, સુરત મહાનગરપાલિકા જવાબદાર છે. આમાં માત્ર ને માત્ર અધિકારીઓ જવાબદાર નથી, પરંતુ એની સાથે ઉપરી અધિકારીઓ અને સાથે સાથે એ જે શાસન ચલાવે છે તમામ શાસકો આમાં નિષ્ફળ નીવડ્યા છે અને પોતાનું રસીકરણ કર્યું, જેના કારણે આખા સુરત શહેરના લોકો આ શ્વાન કરડવાની ઘટનાઓને લીધે ખૂબ હેરાન અને પરેશાન થાય છે.